નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પાલનપુરના ખેમાણા ટોલ નાકે 10 લોકોએ કર્મચારીને 10 મિનિટ સુધી લાકડીઓથી માર્યો. ગુંડાગીરીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના પાલનપુરના ખેમાણા ટોલનાકાના. ટોલનાકું જાણે જંગનું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ટોલનાકાનો કર્મચારી જાણે આ ગુંડાઓનો ભવોભવનું દુશ્મન હોય તે રીતે 10 લોકોનું ટોળું તેની પર તૂટી પડ્યું છે. 10 થી વધુ લોકોના ટોળાએ યુવાનને માર મારી અધમૂવો કરી નાખ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેમાણા ટોલનાકે એક સફેદ કલરની કાર આવે છે. તેમાંથી ધડાધડ એક બાદ એક ટપોરીઓ, લાકડીઓ અને હથિયાર લઈને ઉતરે છે. સીધા જ ટોલનાકાની ઓફિસની અંદર ઘૂસી જાય છે. પહેલા કર્મચારી સાથે બબાલ કરે છે, બાદમાં તેનો શર્ટ પકડી બહાર ખેંચી લાવે છે. બહાર જાહેરમાં ટોલકર્મી પર લાકડીઓ લઈને તૂટી પડે છે. કર્મચારીઓ બચાવો બચાવો કહે છે, ભાઈ બાપા કરે છે, પરંતુ અસામાજિક તત્વો રોકાવાનું નામ નથી લઈ રહ્યા. લાકડીઓ પર લાકડીઓ વરસાવી રહ્યા છે. યુવાનને એવો માર માર્યો કે તે ઊભો પણ રહી શકતો ન હતો. જમીન પર પડી ગયો છે. નિર્દયી લોકો હુમલો કરવાનું છોડતા નથી. આટલા લોકો હજુ પૂરતા ન હોય તેમ રોડની બીજી બાજુએથી પણ 3-4 લોકો લાકડીઓ લઈને આવે છે. યુવાનને મન ફાવે ત્યાં મારે છે. યુવાન બેભાન થઈ જાય ત્યાં સુધી લુખ્ખાઓ મારતા રહે છે. બાદમાં ગુંડાઓ ભાગી જાય છે. બાદમાં યુવાનને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે છે. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. બારડોલીમાં ભાઈએ જ ભાઈ પર તલવારથી હુમલો કર્યો. શેરીમાં લોહીની નદી વહી. ખુલ્લેઆમ ગુંડાગીરીના આ દ્રશ્યો યુપી કે બિહારના નથી, કહેવાતા સુરક્ષિત ગુજરાતના છે. ગુજરાતના બારડોલીમાં એક ભાઈએ બીજા ભાઈ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો. બંને વચ્ચે કોઈ બાબતે નજીવો ઝઘડો થયો હતો, જે અંગે મનદુખ રાખી બે ભાઈઓ જાહેર રોડ પર ઝઘડી પડ્યા. બારડોલીના અશિયાના નગરમાં 4 થી 5 લોકોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો. ભાઈને મારવા માટે 3 લોકોએ પહેલા યુવાન સાથે મારામારી કરી. યુવાનનું જાણે ગળું જ કાપી નાખવાનું હોય તે રીતે 3 ટપોરીઓ યુવાનને પકડી રાખે છે અને બીજો એક ખુલ્લી તલવાર સાથે આગળ વધે છે. આ ઝઘડાને કારણે આ વિસ્તારમાં લોકો એકત્રિત થઈ ગયા. પોલીસને બોલાવી હતી. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. સુરતના માંગરોળમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટ્યા. લાખોની ચોરી, વેપારીઓની ઊંઘ હરામ. સુરતના માંગરોળમાં તસ્કરોએ વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. કડકડતી ઠંડીમાં માંગરોળમાં ચોરોએ એવો આતંક મચાવ્યો કે 1-2 નહીં પરંતુ 6 દુકાનના તાળા તોડી નાખ્યા. તસ્કર ટોળકી મધરાત્રે ત્રાટકી હતી. શિયાળાની ઠંડી વચ્ચે તસ્કરોએ તરખાટ મચાવી પોલીસની પણ ઊંઘ હરામ કરી નાખી. સુરતમાં માંગરોળના પાલોદ વિસ્તારમાં એક જ રાતમાં 6 દુકાનોના તાળા તૂટતા વેપારીઓમાં ખોફ ફેલાયો. સિલ્વર પ્લાઝામાં 8 જેટલા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. 6 દુકાનોમાં થયેલી લાખોની ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કરોનું ટોળું આવે છે અને એક સાથે એક બાદ એક દુકાનના શટર ઊંચા કરી દુકાનમાં હાથફેરો કરે છે. જે હાથમાં આવ્યું તે ચોરી કરી ફરાર થઈ જાય છે. એક સાથે 6 દુકાનોમાં તાળા તૂટતા તસ્કરો પણ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો તાલ સર્જાયો છે. તસ્કરીની વધી રહેલી ઘટનાઓ સામે પોલીસની કામગીરી પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરતમાં 8 લોકો માટે બની BRTS મોતની બસ. બેફામ બસે અનેક લોકોને કચડ્યા. વાહનો બની ગયા સેન્ડવિચ. કંઈક આ રીતે સુરતના નિર્દોષ લોકો પર ફરી વળી મનપાની બસ. કંઈક આ રીતે લોકો અને વાહનો માટે કાળ બની બ્રેક વગરની બસ. સુરતના રોડ પર બેફામ દોડતી બસે એવો કહેર વર્તાવ્યો કે રોડ મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. સુરતમાં કાળમુખી BRTSએ વધુ એક અકસ્માત સર્જ્યો. અશ્વિની કુમારથી પ્રમુખ સ્વામી બ્રિજ ચડીને કતારગામ GIDC તરફ ઉતરતા સમયે આગળ જતી BRTS બસ 4 રસ્તા હોવાથી થોડી ધીમી થઈ હતી અને તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીજી BRTS બસ આગળની BRTS બસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા થઈ છે. 2 BRTS બસ વચ્ચે ભયંકર અકસ્માતમાં રોડની સાઈડમાં ઉભેલા વાહનોનો કચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 થી વધુ બાઇક તો સેન્ડવિચ બની ગઈ. અચાનક જ બનેલી આ ઘટનાને લઈને લોકો પણ હેબતાઈ ગયા. 2 બસની વચ્ચે કચડાયેલા લોકોને જોઈને તુરંત જ આસપાસથી લોકોએ દોટ મૂકીને તેઓને બહાર કાઢ્યા હતા. 2 બસ વચ્ચેથી લોહીલુહાણ લોકોને બહાર કાઢતા સમયે કોઈનો એક હાથ તો કોઈનો એક પગ તો કોઈના 2 હાથ કચડાઈ ગયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર આ સમયે પીક અવર્સ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. બસમાં રહેલા ડ્રાઈવરને લોકોના મોટા ટોળાએ 1-2 તમાચાઓ મારી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસ આવતા લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો. ડ્રાઈવરે કબૂલ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો. લોકો મરી ગયા બાદ તંત્ર હવે અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીના ખોટા દાવા કરે છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે અને વળતર આપવા રજૂઆત કરી છે.
સુરતમાં રોડ પર દોડતી બસમાં આગ લાગી ગઈ. ડિંડોલીના સાઈ પોઈન્ટ વિસ્તારનો બનાવ છે. ચાલુ બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સમયસર બસ ઊભી રાખતા જાનહાનિ ટળી ગઈ હતી. અગમ્ય કારણોસર બસમાં આગ લાગી હોવાની જાણકારી છે. સ્થાનિકોએ આગ કાબૂમાં લઈ લીધી. આ તરફ સુરતની મિની બજાર ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી હતી. 4 ફાયર ફાઈટરની મદદથી આગ કાબૂમાં લેવા કવાયત કરવામાં આવી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી દોડધામ મચી ગઈ. આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા. દ્વારકામાં અહિરાણીઓએ રચ્યો ઇતિહાસ. 37,000 બહેનોનો મહારાસ. 800 વીઘા વિસ્તારમાં છવાયો નવલખી ચૂંદડીનો રંગ. લાખોની જનમેદની વચ્ચે 5000 વર્ષ બાદ રચાયો ઇતિહાસ. પરંપરાગત આભૂષણ અને પોશાકમાં આહિરાણીઓનો મહારાસ. દ્વારકા અને આહિર સમાજ દ્વારા 23 અને 24 ડિસેમ્બરનો દિવસ ઐતિહાસિક બની ગયો. 37,000 જેટલી આહિરાણીઓએ દ્વારકાના એસીસી ગ્રાઉન્ડમાં બનેલા નંદગામ પરિસરમાં મહારાસની રમઝટ બોલાવી. એ સમયે સમગ્ર વિસ્તાર નવલખી ચૂંદડીના રંગમાં રંગાયેલો જોવા મળ્યો. ઐતિહાસિક આ મહારાસના સાક્ષી બનવા દેશ અને વિદેશમાં વસતા આહિર સમાજના લોકો પણ ઉમટ્યા. દ્વારકામાં આહિરાણીઓએ ઇતિહાસ રચ્યો. અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનની આહિરાણીઓ રાસ રમી. 37,000થી વધુ આહિરાણીઓએ ભાગ લીધો. દ્વારકાના એસીસી મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા. પોતાના પારંપરિક પોશાકમાં હજારો આહિરાણીઓ રાસ રમતી દેખાઈ. સાંસદ પૂનમબેન માડમે પણ રાસમાં ભાગ લીધો. આહિરાણીઓનો રાસ જોવા મંત્રી સહિત અનેક લોકો ઉમટ્યા. વહેલી સવારે 37,000 આહિરાણીઓ ગ્રાઉન્ડ પર પહોંચી. અહીં ધ્વજારોહણ અને તિરંગો લહેરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. આહિર સમાજના ખ્યાતનામ કલાકારોએ સૂર લાવ્યા અને 37,000 આહિરાણીઓ માથા પર નવલખી ચૂંદડી અને ગળામાં સોનાના ઘરેણાં ધારણ કરીને મહારાસ રમતી જોવા મળી. મહારાસ માટે આહિરાણીઓ 168 ગ્રાઉન્ડમાં ગોઠવાઈ હતી, જેમાં છેલ્લા રાઉન્ડનો ઘેરાવો 2 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો હતો. આયોજકોના દાવા પ્રમાણે આહિરાણીઓએ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. દેશના ખૂણે ખૂણે વસતા આહિરો ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં વિસ્તરેલા આહિરો દ્વારકામાં એકત્ર થયા. શ્રીકૃષ્ણ યાદવ કોડની 37,000 આહિરાણીઓએ રાસ સ્વરૂપે પોતાની ભક્તિ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી. મહારાસની આગલી રાત્રે જાગરણ કરવામાં આવ્યું, જેમાં માલદે આહિર દ્વારા લખાયેલા શ્રીકૃષ્ણની લીલાઓ પર નાટક રજૂ કરાયા. ત્યારબાદ સભીબેન આહિર દ્વારા વ્રજવાણી રાસની રજૂઆત થઈ, જેમાં કચ્છની બહેનો દ્વારા ભવ્ય બેડા રાસ રચવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ આહિર સમાજના કલાકારોએ ભવ્ય ડાયરાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ભગાભાઈ બારડ, હેમંત ખવા, અમરીશ ડેર સહિતના વિવિધ પાર્ટીના નેતાઓ અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને આપી મોટી ભેટ. કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. એક જ દિવસમાં અમિત શાહે વિવિધ 5 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલા અમદાવાદમાં જીએમડીસીમાં સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને પીએમ મોદીની યોજનાના લાભથી લોકોને અવગત કરાવતા લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. કહ્યું કે દરેક વ્યક્તિ સન્માન સાથે જીવે, આત્મનિર્ભર બને તે સંકલ્પ છે. અમદાવાદથી અમિત શાહ ગાંધીનગરના કલોલ ખાતે પહોંચ્યા હતા. કલોલમાં પાનસર તળાવનું લોકાર્પણ અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ અમિત શાહે આપી. 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. જે બાદ અમિત શાહે કલોલ ખાતરજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આયોજિત વિશાળ એકતા સંમેલનમાં હાજરી આપી હતી અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. અહીં અમિત શાહે લોકોને સંબોધતા સરદાર પટેલને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. જે બાદ અમિત શાહે રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી, અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. બાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ નવરંગપુરા, અમદાવાદમાં તેઓ ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટમાં પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી. નકલી ટોલ નાકા મુદ્દે થઈ ચર્ચા. રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી, જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી. તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી. આરવી સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા. નકલી ટોલ નાકા કેસમાં સિત્સર પ્રમુખ જયરામ પટેલનું પુત્રનું નામ સામે આવતા ફરિયાદ નોંધાયા બાદ ઊભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા થઈ, તો સમાજના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થતાં મનોજ પનારાએ કહ્યું કે હવે ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટિંગ યોજાવાની છે. આ મીટિંગમાં ઉમિયાધામ જયરામ બાપુનું રાજીનામું લેવડાવશે. જયરામ બાપા પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે
તો તેમાં આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટિંગ યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે હવે જયરામ પટેલ ક્યારે અને શું કારણથી રાજીનામું આપશે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ખેડૂતો નવા વર્ષના પ્રારંભ સાથે જ માવઠા માટે તૈયાર થઈ જજો. 15 દિવસમાં 2 વખત સર્જાશે માવઠાની સ્થિતિ. વર્ષ 2023 પૂર્ણ થવાને ગણતરીના દિવસો જ બાકી છે. વર્ષ 2023 ખેડૂતો ક્યારેય નહીં ભૂલે. જાણે વર્ષ 2023 માવઠાનું વર્ષ હોય તેવું લાગ્યું. વર્ષ ભલે પૂરું થઈ રહ્યું હોય પણ ખેડૂતોએ ખુશ થવાની જરૂર નથી, કેમ કે વર્ષ 2024ના આગમન સાથે જ માવઠાનું પણ આગમન થઈ જશે. ખેડૂતો માટે માઠી અસર લઈને આવશે માવઠું. ખેડૂતોને પતંગ રસિયાઓની માઠી બેસવાની છે. જાન્યુઆરીના 15 દિવસમાં જ 2 ખતરનાક માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરીમાં પોણા ભારતમાં પલટાશે વાતાવરણ. અરબ સાગર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. બંગાળની ખાડી અરબ સાગરનો ભેજ ભેગો થશે. 29 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બનશે, જેની અસરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આશંકા છે. ડિસેમ્બર અંત જાન્યુઆરીની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 5 જાન્યુઆરી સુધીમાં પણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. તો 14 જાન્યુઆરી આસપાસ પણ માવઠું મકર સંક્રાંતિ માટે વિલન બનશે. તો ફેબ્રુઆરીમાં પણ માવઠાની આગાહી કરી છે. જો આવું થયું તો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ જશે. આગામી 3 દિવસમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે. ગુજરાત બની જશે કાશ્મીર. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં કાતલ ઠંડીની સાથે દિવસભર સુસવાટા મારતા પવનને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો છે. લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા. શિયાળાએ ભરાભરનો રંગ પકડતા લોકો રીતસરના થીજી ગયા છે. ત્યારે આગામી 3 દિવસમાં તો હવે એવી ઠંડી પડશે કે ગુજરાત કાશ્મીર બની જશે. ઠંડીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે. આવતા 3 દિવસો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ કરીને કચ્છમાં ઠંડી તીવ્ર રીતે અનુભવાશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતા 3 દિવસ સુધી કચ્છના નલિયા ખાતે 10 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહેશે, જ્યારે ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી સહિતના સ્થળોએ લઘુત્તમ તાપમાન 12 થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે. 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાશે. સવારના ભાગે ઝાકળ વર્ષા સાથે શીતલહેરનો અનુભવ થશે. 3 દિવસ બાદ ફરી સવારના તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટશે. બીજી તરફ ઠંડીને લઈને ઠૂઠવી નાખનારી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે. અંબાલાલ પટેલનું માનીએ તો 25 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. 29 ડિસેમ્બરે પણ ઠંડીના ચમકારામાં વધારો જોવા મળશે. જાન્યુઆરી મહિનો પણ ઠંડોગાર રહે તેવું અનુમાન છે. 10-11 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો જોવા મળશે. તો કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી પણ ઓછું તાપમાન રહેશે. પાટણ અને સુરેન્દ્રનગરના ખેડૂતોના નસીબ ફૂટ્યા, ખેતરો બન્યા નદી. નર્મદા વિભાગની બેદરકારીના કારણે પાટણ પંથકના ખેતરો પાણી થઈ ગયા છે. હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકને તાણી લઈ ગયું પાણી. ખેતરો બની ગયા નદી. પાટણના સાતલપુરના મડુત્રા ગામને જોડતી કેનાલ ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ખેતરો પાણીથી ઓવરફ્લો થયા. પાણીની રેલમછેલના કારણે રવિ પાક ખાક થઈ ગયો. જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સાથે સાથે ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. લખતરથી પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લખતરના વિઠ્ઠલગઢ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું. આસપાસના ખેતરમાં પાણી ભરાતા જીરું, એરંડા, વરિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અવારનવાર કેનાલમાં ગાબડા પડી જવાને કારણે ખેતરોમાં અનેક વખત પાણી ભરાય છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો પણ રોષ ભરાયા છે. તાત્કાલિક કેનાલના સમારકામ અંગે ખેડૂતોએ માંગ કરી છે. જેતપુર પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી કરી થવાના છે લાલ. પાક પર થયો છે અદ્રશ્ય જીવાતનો હુમલો. રાજકોટના જેતપુર પંથકના ખેતરો લાલ ચટાક મરચાથી લાલ થઈ ગયા છે. પરંપરાગત ખેતીથી હટીને આ પંથકના ખેડૂતો લાલ મરચાની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોનું આ સાહસ સફળ થયું છે. જેતપુરના ગામડાઓમાં લાલ ચટાકેદાર તીખા મરચાની મબલખ ખેતી થઈ રહી છે. પરંતુ આ વખતે માવઠાના કારણે પેટલા ગામ સહિતના ગામડાઓમાં મરચાની ખેતીને થોડી ઘણી અસર થઈ છે.
એટલે આ વખતે મરચાના ઉત્પાદન પર ફટકો પડ્યો છે, જેથી ખેડૂતોને પણ મહેનતનું ફળ મળશે નહીં, તો લોકોને મરચાના ભાવ તીખા તમતમતા લાગશે, જીભની સાથે ખિસ્સું પણ લાલચોળ થઈ જશે. પેટલા ગામના ખેડૂતોનું કહેવું છે કે મરચાની ખેતીમાં મુશ્કેલી પડી રહી છે. સતત ભેજવાળું વાતાવરણ હોય જેને કારણે મરચાનો ફાલ જે આવવો જોઈએ તે આવતો નથી, અને જે મરચાનો ફાલ આવે છે તો તેમની જે સાઇઝ હોવી જોઈએ એ હોતી નથી અને ખરી જાય છે. આ વખતે મરચાનો જે ફાલ બાંધવો જોઈએ એ આવતો નથી, અને મરચું તૈયાર થાય તે પહેલા ખરી જાય છે, અને મરચું ખરી ગયા બાદ તે કાળું પડી જાય છે. થ્રિપ્સ નામની જીવાતને કારણે ફાલમાં નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ ખેડૂતોને 80% જેટલો ફાલ થશે. ખેડૂતે વીઘે 20,000 જેટલો ખર્ચ કર્યો છે. સામે યાર્ડમાં આ વખતે સારા મરચાના 3,000 રૂપિયાના જેટલો ભાવ મળી રહ્યો છે, એટલે ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવશે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘૂસ્યો દીપડો, લોકોમાં છવાઈ ડરની લહેર, મુકાયું પાંજરું. શહેરની ભાગોળે વાતાવરણમાં દીપડો દેખાયો હતો અને ભૂંડનું મારણ પણ કર્યું હતું, પરંતુ ફોરેસ્ટની ટીમને તે ત્યાંથી હાથ આવ્યો નથી. ત્યાં હવે રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયાની જાણ થતાં ફોરેસ્ટની ટીમ દોડી ગઈ હતી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ દીપડો આવ્યાના કોઈ અણસાર મળ્યા નહોતા. દીપડો દેખાયાની વાતથી નજીકના રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ નજીક મોડી સાંજે દીપડો દેખાયાની એક નાગરિકે જાણ કરી. યુનિવર્સિટીના ગેટ પાસે દીપડો હોવાની જાણ કરનાર વ્યક્તિએ તેના વાહનના પાછળના ભાગે દીપડાનું પૂંછડું દેખાયું તેવી જાણ કરી, જેથી ફોરેસ્ટ વિભાગનો કાફલો સ્થળ પર દોડી ગયો અને જાણ કરનાર વ્યક્તિ પાસેથી માહિતી મેળવી યુનિવર્સિટી, મુંજકા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી. કલાકોની જહેમત બાદ પણ ફોરેસ્ટ વિભાગની દીપડો કે દીપડાના ફૂટપ્રિન્ટ મળ્યા નહોતા. આમ છતાં તપાસ ચાલુ છે. દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને યુનિવર્સિટી નજીકની સોસાયટીમાં રહેતા લોકોએ બાળકોને બહાર કાઢવા નહીં તેવા મેસેજ શરૂ કર્યા હતા. દાહોદ દેવગઢ બારિયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું. બાળ દીપડો બીમાર હાલતમાં જોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી, જે બાદ વનકર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરોલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો. દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક જ દિવસમાં 80,000 પ્રવાસીઓ ઉમટી પડ્યા. સોમવારે પણ ખુલ્લું રહેશે એસઓયુ. નાતાલનું વેકેશન શરૂ થતાં જ કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રિકો ઉમટી પડ્યા. નાતાલની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા. નાતાલની રજાઓમાં નર્મદા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો, જેથી તંત્ર પણ સજ્જ બની ગયું. પ્રવાસીઓની સંખ્યા વધતા સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે રહેવા જમવાની અને અન્ય સુવિધા ઉપરાંત પાર્કિંગની પણ સુવિધાઓ કરવામાં આવી. 25 ડિસેમ્બરે નાતાલ પર્વના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. તેના બદલે 26 ડિસેમ્બર મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસી પ્રોજેક્ટ પર જાહેર રજા રહેશે. સુરતમાં 40 કારીગરોએ 2 કિલો સોના, ચાંદી અને 5,000થી વધુ હીરા જડિત હાર સાથે રામ દરબાર તૈયાર કર્યો. સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો જ્વેલર્સના વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. સમગ્ર હાર પર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા, જેને સોના, ચાંદી અને 5,000 અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે, જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આબેહૂબ બ્રહ્મ મંદિર, રામ, લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશીકામ સાથેનું પ્રતિમા બનાવી છે. 2 કિલો સોનું અને ચાંદીમાં 5,000 જેટલા હીરા નેકલેસ તૈયાર કર્યો છે. હાલ આ નેકલેસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સુરતના વેપારીને આસ્થા છે કે તેમનો આ નેકલેસ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરી ભગવાન રામના ગળાની શોભા બને. જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે જામનગરની લાખો રૂપિયાની પેન પહોંચશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં. જામનગરના કનકરા પરિવાર તરફથી મેગ્નાકાર્ટ બ્રાન્ડની 1 લાખ પેન, 1,90,000ની કિંમતની બનાવેલી ફાઉન્ટેન પેન અયોધ્યા મોકલાઈ. અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ સાથેના સ્ટેન્ડ અને અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામની વિશાળ પ્રતિમાની પ્રતિકૃતિ સાથેની ફાઉન્ટેન હનુમાન પેન મોકલવામાં આવી છે. મેગ્નાકાર્ટા બ્રાન્ડની આ ફાઉન્ટેન પેનની કિંમત 1,90,000 છે. પ્રધાનમંત્રી મોદી તથા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી રામભદ્રાચાર્યજીને આ પેન અર્પણ કરવામાં આવશે. આ પેન માટે ખાસ શ્રી રામના નામ સાથે વિશેષ બોક્સ પણ તૈયાર કરાયું છે.
ફાઉન્ટેન પેન સાથે વિશેષ સ્ટેન્ડ તથા શ્રીરામ લખાયેલા પારાની માળા પણ અયોધ્યા મોકલાશે. સુરતમાં રોંગ સાઈડ રાજુઓને સુધારવા માટે શરૂ થઈ અનોખી પહેલ. રોંગ સાઈડ આવતા લોકોને આપ્યા ગુલાબના ફૂલ. સુરતના ઉતાવળિયા રોંગ સાઈડ રાજુઓને સુધારવા માટેની આ અનોખી પહેલ છે. રોંગ સાઈડમાં આવતા લોકોને ટ્રાફિકના નિયમો પાલન કરવાની સમજાવટ સાથે આગેવાનોએ ગાંધીગીરી શરૂ કરી છે. બ્રિજ સિટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરના લોકોને સમજાવવા માટે સોશિયલ મીડિયાની એક ટીમ દરરોજ વહેલી સવારે અલગ અલગ જગ્યાએ આવેલા ઓવરબ્રિજ પર ઉતરતો હોય તે જગ્યાએ ઊભા રહે છે. હાથમાં ગુલાબનું ફૂલ તેમજ પોસ્ટરો રાખી રોંગ સાઈડમાં વાહન લઈને આવતા ચાલકોને સમજાવે છે. નમ્રતાથી વાહન ચાલકોને વાળવા માટે સમજાવવામાં આવે છે. અકસ્માતને રોકવા માટેની આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં 8 જેટલા લોકોએ શરૂ કરેલી આ ઝુંબેશમાં ધીરે ધીરે લોકો સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે. મધ્યપ્રદેશના ચિત્રકૂટથી 2000 કિલોમીટરનું અંતર કાપી વિદેશીઓ રિક્ષામાં કચ્છના સફેદ રણમાં પહોંચ્યા. મધ્યપ્રદેશના સતના જિલ્લાના ધાર્મિક શહેર ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની 2000 કિલોમીટર લાંબુ અંતર કાપી ઓટો રિક્ષા કચ્છ પહોંચી. 12મી ડિસેમ્બરે આ યાત્રા શરૂઆત થઈ, જેમાં 36 રિક્ષામાં 108 એનઆરઆઈ યુવક યુવતીઓ 4 રાજ્યમાંથી પસાર થયા. આ રિક્ષારણનો મુખ્ય ઉદ્દેશ ચિત્રકૂટમાં સાર્વત્રિક રીતે સુલભ ઉચ્ચ સ્તરીય તબીબી સેવાઓ પ્રદાન કરવા માટેનો છે. સેવા ઇન્ટરનેશનલ યુકેના નેજા હેઠળ 12 ડિસેમ્બરના 36 રિક્ષામાં સવાર 108 એનઆરઆઈ યુવક યુવતીઓએ 4 રાજ્યમાંથી પસાર થઈ 2000 કિલોમીટરનું અંતર કાપ્યું. આ રિક્ષારણનું ધોરડોના સફેદ રણમાં સમાપન થયું. ચિત્રકૂટથી કચ્છ સુધીની રિક્ષાની આ સફર દરમિયાન સ્વયંસેવકોએ ઠેર ઠેર આવકાર મેળવ્યો, જેમાં દરેક રિક્ષામાં 3 સહભાગી છે. તેઓ એક પછી એક રિક્ષા ચલાવે છે, જેઓ યુકે, અમેરિકા, બ્રિટન, કેન્યા, આફ્રિકાના રહેવાસીઓ છે. ચિત્રકૂટની ન્યૂ દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેન્ટલ હોસ્પિટલમાં દાખલ બાળકોની મફત સર્જરી થાય તે માટે અને ડેન્ટલ યુનિટના નવીનીકરણ માટે 5 લાખ પાઉન્ડ જેટલી રકમની ભંડોળ એકત્ર કરવામાં આવી. અંબાજીમાં નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળના 1000 કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો. અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અધિવેશન અને નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનું અધિવેશન યોજાયું હતું, જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરાઈ. ઈપીએફઓ સહિત હાયર પેન્શન અને મેડિકલ પર ચર્ચા કરાઈ. 1000 જેટલા કર્મચારીઓ હાજર રહ્યા. 2 દિવસના અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. આ તબક્કે આશ્વાસન આપ્યું કે નિવૃત્ત કર્મચારીઓને જીઓ 106ના 80 હોસ્પિટલથી ફાયદો થશે, તો વિદ્યુત કર્મચારીઓ પોતાના જીવનના ભોગે સતત કાર્યશીલ રહે છે, છતાં અમારી સાથે પેન્શનના નામે મજાક થઈ રહી હોવાનો પણ આક્ષેપ કર્યો. આ સાથે જ વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે 1000 કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગોધરાના ઘુગંબામાં ગેસના બાટલામાં થતી ગેરરીતિ પકડાઈ છે. ઘુગંબાના સિમલિયામાં ભારત ગેસ કંપનીની ગેસ એજન્સીમાં ગેરરીતિ થતી હોવાનો પર્દાફાશ થયો છે. અહીં જિલ્લા પુરવઠા અધિકારીએ તેમની ટીમ સાથે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી ગેસ કંપનીના કુલ 142 અનઅધિકૃત સંગ્રહ કરેલા ગેસના બાટલા મળી આવ્યા હતા, જે તમામ જથ્થો જપ્ત કરી 10,21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. તેમજ ગોડાઉનમાં વધુ તપાસ દરમિયાન જુદા જુદા વજન ક્ષમતાવાળા ગેસના બોટલની ઘટ મળી આવી. આ ઉપરાંત અન્ય 20થી પણ વધુ પ્રકારની ગેરરીતિ મળી આવતા તમામ જથ્થો જપ્ત કરી એલપીજી ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાય ઓર્ડર અન્વયે જિલ્લા પુરવઠા અધિકારીએ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો જમા કરાવતી ગેંગ ઝડપાઈ. નકલી નોટના નેટવર્કમાં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મિલાપ મિસ્ત્રી અને ત્રુસાંગ શાહ નામના આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી. આ આરોપીઓ મુખ્ય સૂત્રધાર અલ્પિત ગજ્જરના મિત્રો છે. 12 ડિસેમ્બરના દિવસે અલ્પિત ગજ્જરે બોપલની એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ₹500ના દરની 19 જેટલી નકલી નોટ જમા કરી હતી, પરંતુ બેંકના સીસીટીવીમાં અલ્પિત કેદ થતા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી, જે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે. અલ્પિતની પૂછપરછમાં આ નકલી નોટ તેના મિત્ર મિલાપ પાસેથી મળી હોવાનું ખુલ્યું. પોલીસે મિલાપની ધરપકડ કરીને પૂછપરછ કરતા ત્રુસાંગ શાહનું નામ સામે આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. નકલી નોટના નેટવર્કની તપાસમાં થાઇલેન્ડ કનેક્શન સામે આવી રહ્યું છે, કારણ કે અલ્પિત ગજ્જર 7 વખત થાઇલેન્ડ ગયો હોવાનું પાસપોર્ટ પરથી સામે આવ્યું છે. પકડેલા આરોપી મિલાપ અને ત્રુસાંગ પણ થાઇલેન્ડ ગયા હોવાની પોલીસે શક્યતા વ્યક્ત કરી છે. આ બંને આરોપી કાર વોશિંગ અને કાર સર્વિસ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે, અને ગેરેજની આડમાં નકલી નોટ બેંકમાં ઘુસાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની શક્યતાને લઈને તપાસ શરૂ કરી છે. આ ત્રણેય આરોપીઓ એકબીજા પર નકલી નોટને લઈને આક્ષેપો કરી રહ્યા છે.
હાલ ઝડપાયેલા ત્રણેય લોકોના મોબાઈલ એફએસએલમાં તપાસ અર્થે મોકલાયા છે. બેચરાજીમાં 2.5 વર્ષ પહેલા થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, 4 આરોપીની ધરપકડ. મહેસાણાના બેચરાજીમાં 2.5 વર્ષ પહેલા કાર ચાલકને હથિયાર બતાવી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટ કરનારા 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ કાર આગળ સાયકલ મૂકી હતી. ચાલકે કાર રોકતા તેને તીક્ષ્ણ હથિયારો બતાવી કારમાં સવાર અન્ય વ્યક્તિ પાસેથી 2.5 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનામાં કારમાં સવાર વ્યક્તિને ઈજાઓ થઈ હતી. આરોપી પાસેથી હાલ 50,000 રોકડ સહિત બાઇક અને મોબાઈલ જપ્ત કરાયા છે. હજુ પણ 2 લાખ રૂપિયાની રિકવરી કરવાની બાકી છે. આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું. એક મોબાઈલ પણ જપ્ત કરાયો છે. ઉપરાંત લૂંટારુઓએ બીજી કોઈ જગ્યાએ લૂંટ કે અન્ય ગુના કરેલા છે કે કેમ તેની પણ તપાસ મહેસાણા પોલીસ કરી રહી છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીને જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેને લઈને તેમના સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તેમના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. ભરતસિંહ સોલંકીના સમર્થનમાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર કલોલ જાસપુર કેનાલ નજીક મળેલા મૃતદેહ મામલે ખુલાસો થયો છે. ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની વિગતો જાણવા મળી છે. ઘટના અંગે એલસીબીએ મુખ્ય આરોપી રાજ ચૌહાણ ધવલને ઝડપી પાડ્યા છે. ગળું દબાવીને હત્યા બાદ હાથ બાંધીને મૃતદેહ કેનાલમાં ફેંકાયો હતો. પોલીસે સેક્ટર 11 ટોરેન્ટ પાવરના સીસીટીવી કબજે લીધા. મૃતકની એક્ટિવા જપ્ત કરીને ગુનાનો ભેદ ઉકેલાયો. હાલ અડાલજ પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની મીટિંગ જૂનાગઢમાં યોજાઈ હતી, જેમાં પ્રવીણ તોગડિયા તેમજ પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ હોદ્દેદાર મીટિંગમાં જોડાયા હતા. રામ મંદિર બની રહ્યું છે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રામ મંદિર આનંદ મહોત્સવની ઉજવણી કરશે, જેમાં 8 કરોડ દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વેટલેન્ડના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું. ગણતરીમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યોનો પણ સહકાર લેવામાં આવ્યો. દાહોદ, જાલોદ, ગરબાડા, સિંગવડ, વાડિયા સહિત તમામ તાલુકાના તળાવ જેમ કે ફુટેલાવ, કબૂતરી ડેમ, પતંગડી, દશલા, ફૂલપરા, નગરાલા, ભૂલર જેવા વિવિધ તળાવોમાં ગણતરી કરાઈ. આ ગણતરી દરમિયાન ખૂબ જ સારા પ્રમાણમાં પક્ષીઓની સંખ્યા જોવા મળી. મહત્વની બાબત છે કે ગુજરાત વન વિભાગ ઈ-બર્ડ એપનો ઉપયોગ કરીને પક્ષીઓની ગણતરીનું આયોજન કરાયું છે, જેના થકી દાહોદમાં વિવિધ સ્થળોએ 100થી વધુ પ્રજાતિઓ અને 3000 પક્ષીઓ જોવામાં આવ્યા. સુરતમાં સબરસ ગરનાળું 6 માસ માટે બંધ કરાયું છે. શહેરમાં રેલવે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરીના ભાગરૂપે ગરનાળું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે. સુરત એસટી બસ ડેપોની બસોને અડાજણ શિફ્ટ કરાઈ છે. પોરબંદરના શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આજે ઓપન તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 કિલોમીટરથી લઈને 10 કિલોમીટર સુધીની આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અલગ અલગ વય જૂથના લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિત 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો. છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરની ચોપાટીએ સ્વિમિંગ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નેશનલ કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થનાર છે, ત્યારે તેમાં દેશભરમાંથી 1100 જેટલા તરવૈયાઓ ભાગ લે તેવો અંદાજ છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.